નમસ્કાર. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર. ગુરુ પૂર્ણિમા પર મારે એટલું જ કહેવું છે કે આપણે દેહ માટે બધી વ્યવસ્થા કરીએ છીએ. સારા કપડાં પહેરવા, સારી જગ્યાએ જમવા જવું, સારી જગ્યાએ ફરવા જવું, તો આત્મા માટે આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરવાની કે મને સાચા સદગુરુ મળજો. આમ તો સદગુરુ સાચા કે ખોટા હોય જ નહીં, પણ અમુક લંપટના લીધે આપણે બધાને એક સરખા ગણીએ છીએ, જે આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. અને ગુરુની વાત કરીએ તો ધરતી સબ કાગજ કરું, લિખન કરું વનરાય, સાત સમંદર કી સ્યાહી ભરું, ફિર ભી ગુરુ કો લિખા ન જાય. એવા ગુરુના ગુણો છે કે સાત સમંદર જેટલી સ્યાહી તમે ભરો તો પણ ન લખી શકો, અને આખી ધરતી પર તમે લખાય તો પણ ન લખી શકો. એવો ગુરુનો મહિમા છે. અને ગુરુ આપણને આપણા જીવનમાં અંધકાર રૂપી અજ્ઞાનતાને દૂર કરીને સાચા માર્ગે વાળવાનું કામ કરે છે, ભક્તિના માર્ગે વાળવાનું કામ કરે છે. ગુરુની વાત કરીએ તો ગુરુની જરૂર આપણે કેટલી છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન નિશ્ચય ના પડે, ભલે વાંચે ચારો વેદ. ચાર વેદ ભલે આપણે વાંચી લઈએ, પણ ગુરુ વગર આપણે સાચી દિશા કોઈ નથી બનાવતી.